નમસ્કાર મિત્રો, હું કલ્પેશ પટેલ આઈટીઆઈ માંડલ વતી આપ સર્વેનું સ્વાગત કરું છું. આજ રોજ આપણે આઈટીઆઈ પ્રવેશ સત્ર 2025ની એડમિશન પ્રક્રિયા અને આઈટીઆઈ માંડલ ખાતે ચાલતા વ્યવસાયલક્ષી અભ્યાસક્રમો વિશે માહિતી માટે ભેગા થયા છીએ. તો સૌપ્રથમ આપણે પ્રવેશ સત્ર 2025 અંતર્ગત અત્યારે આઈટીઆઈ માંડલ ખાતે પ્રવેશ ફોર્મ ભરવાની જે પ્રક્રિયા છે હાલમાં ચાલુ છે. તો મારી દરેક વિદ્યાર્થી મિત્રોને વિનંતી કે જે પણ પ્રવેશ ઈચ્છુક ઉમેદવારો છે તેઓએ માંડલ આઈટીઆઈની રૂબરૂ મુલાકાત લઈ અને પ્રવેશ ફોર્મ પોતાનું ભરી જવું. પ્રવેશ ફોર્મ ભરવામાં વિના મૂલ્યે માંડલ આઈટીઆઈ ખાતેથી ભરી આપવામાં આવશે. ઉમેદવારે માત્ર રજિસ્ટ્રેશન ફી પેટે ₹50 ભરવાના રહેશે. તેમજ પ્રવેશ માટેના જે જરૂરી દસ્તાવેજો છે તેની વિગત આ મુજબ છે. હવે આગળ આપણે માંડલ આઈટીઆઈ તેમજ આઈટીઆઈના શું ફાયદા છે તેના વિશેની આપણે ટૂંકમાં માહિતી લઈશું. તો ધોરણ 10 પાસ વિદ્યાર્થીઓ માટે આગળ ઘણા બધા વિકલ્પો રહેલા છે, જેમ કે સાયન્સ, આર્ટ્સ, કોમર્સ, ડિપ્લોમા. પરંતુ અત્યારે હાલની ઉદ્યોગોની જરૂરિયાત અને ટેકનિકલ માણસોની ડિમાન્ડ પ્રમાણે આઈટીઆઈ એક સર્વશ્રેષ્ઠ અને ટૂંકા ગાળાનો એક સારો વિકલ્પ છે. હવે આઈટીઆઈ માંડલ ખાતે ચાલતા જે વ્યવસાયલક્ષી અભ્યાસક્રમો છે તેની વિગત આ મુજબ છે. અહીંયા કુલ 5 એનસીવીટી માન્યતા પ્રાપ્ત અભ્યાસક્રમો ચાલે છે, જેમાં કમ્પ્યુટર ઓપરેટર એન્ડ પ્રોગ્રામિંગ આસિસ્ટન્ટ, જેના માટેની લાયકાત ધોરણ 10 પાસ અને 1 વર્ષનો સમયગાળો છે. બીજો જે કોર્સ છે જે મિકેનિક ડીઝલ, એની લાયકાત પણ ધોરણ 10 પાસ અને 1 વર્ષનો સમયગાળો છે. ત્રીજો જે કોર્સ છે ફિટર, જેના માટેની લાયકાત ધોરણ 10 પાસ અને જે કોર્સનો સમયગાળો 2 વર્ષનો છે. ચોથા નંબરનો જે કોર્સ છે વાયરમેન, તેની લાયકાત ધોરણ 8 પાસ અને સમયગાળો 2 વર્ષનો છે. અને છેલ્લો 5 નંબરનો જે કોર્સ છે વેલ્ડર, એના માટેની લાયકાત પણ ધોરણ 8 પાસ અને સમયગાળો 1 વર્ષનો છે. આગળ આઈટીઆઈ ખાતે તાલીમ મેળવતા તાલીમાર્થીઓને આ મુજબની જે સરકારશ્રી તરફની સુવિધાઓ છે એ મળતી હોય છે, જેમાં મુખ્યત્વે એક છે સંસ્થાકીય સ્ટાઇપેન્ડ, જેના અંતર્ગત દરેક તાલીમાર્થીને માસિક ₹500નું સ્ટાઇપેન્ડ મળતું હોય છે. બીજી એક ખાસ સુવિધા છે એસટી પાસની સુવિધા, જેમાં આ પ્રવેશ સત્રથી દરેક તાલીમાર્થીને ફ્રી બસ પાસ પૂરો પાડવામાં આવશે. અને એક ખાસ સુવિધા છે ધોરણ 10 અને 12ની સમકક્ષતા. તો માની લો કે કોઈ તાલીમાર્થી ધોરણ 10 પાસ પર 2 વર્ષનો વ્યવસાયલક્ષી કોર્સ લેશે તો તેને 11-12 કરવાની જરૂર નથી. માત્ર આઈટીઆઈનો 2 વર્ષનો કોર્સ પૂરો કર્યા બાદ ધોરણ 12ના અંગ્રેજી વિષયની પરીક્ષા આપી અને એ બોર્ડમાંથી ધોરણ 12નું સમકક્ષતાનું પ્રમાણપત્ર મેળવી શકશે. હવે આઈટીઆઈ માંડલ ખાતે ચાલતા જે પણ વ્યવસાયલક્ષી કોર્સો છે તેની આપણે ટૂંકમાં માહિતી મેળવીશું. તો સૌપ્રથમ જે કોર્સ છે તેનું નામ છે મિકેનિક ડીઝલ. હવે મિકેનિક ડીઝલનો 1 વર્ષનો કોર્સ કર્યા બાદ તાલીમાર્થી પાસે રોજગારીની તકો રહેલી છે, જેમાં સરકારી, અર્ધ સરકારી સંસ્થાઓ, નગરપાલિકા, રેલવે, જીએસઆરટીસી જેવી ઘણી બધી સંસ્થાઓનો સમાવેશ થાય છે, જ્યાં તાલીમાર્થી પોતે રોજગારી મેળવી શકે છે. સાથે સાથે તાલીમાર્થી પોતાનો ખાનગી ગેરેજ પણ કરી અને સ્વરોજગારી મેળવી શકશે. આગળનો જે ટ્રેડ છે તે છે ફિટર, જેનો 2 વર્ષ
વર્ષનો કોર્સ પૂરો કર્યા બાદ તાલીમાર્થી સરકારી અર્ધ સરકારી વિભાગો, રેલવે, જીએસઆરટીસી, ઓએનજીસી જેવી ઉચ્ચ કક્ષાની કંપનીઓમાં પોતે રોજગારી મેળવી શકે છે. સાથે સાથે પોતાનો ગેરેજ કે નાના મોટા કારખાના શરૂ કરી અને સ્વરોજગારી પણ મેળવી શકશે. હવે આગળનો જે કોર્સ છે તે છે કોપા. તો કોપાનો 1 વર્ષનો કોર્સ કર્યા બાદ તાલીમાર્થી આ કોર્સ સફળ રીતે સમાપ્ત કર્યા બાદ ઉમેદવાર કમ્પ્યુટર સોફ્ટવેર તેમજ હાર્ડવેરની કંપનીઓમાં પોતે રોજગારી મેળવી શકે છે. તેમજ કોમ્પ્યુટર સોફ્ટવેર તેમજ હાર્ડવેરની પોતાની દુકાન પણ કરી અને સ્વરોજગારી મેળવી શકશે. હવે આગળનો જે કોર્સ છે તે છે વાયરમેન. વાયરમેનનો 2 વર્ષનો કોર્સ પૂરો કર્યા બાદ તાલીમાર્થી સરકારી તેમજ અર્ધ સરકારી સંસ્થાઓ જેવી કે પીજીવીસીએલ, યુજીવીસીએલ, જેટકો જેવી ખાનગી કંપનીઓમાં પણ પોતે સારી એવી રોજગારી મેળવી શકે છે. સાથે સાથે પોતાનો નાનો મોટો વાયરિંગનો બિઝનેસ તેમજ ઇલેક્ટ્રિક સાધનો સાથે સંકળાયેલ બિઝનેસ કરી અને સ્વરોજગારી મેળવી શકે છે. આગળનો જે ટ્રેડ છે તે છે બિલ્ડર. બિલ્ડરનો 1 વર્ષનો કોર્સ કમ્પ્લીટ કર્યા બાદ તાલીમાર્થી ઓએનજીસી, રેલવે તેમજ નગરપાલિકાઓ, પ્રાઇવેટ ફેબ્રિકેશનની દુકાનો, મશીનરી બનાવતી કંપનીઓમાં પોતે રોજગારી મેળવી શકે છે. સાથે સાથે પોતાની ફેબ્રિકેશનની વર્કશોપ ઊભી કરીને પોતે સ્વરોજગારી પણ મેળવી શકે છે. માંડલ ખાતેથી આઈટીઆઈનો વ્યવસાયલક્ષી કોર્સ પૂર્ણ કર્યા બાદ તાલીમાર્થી પાસે અહીંયાની જે સ્થાનિક કંપનીઓ છે તેમાં નોકરીની વિપુલ તકો રહેલી છે. જે કંપનીઓ આઈટીઆઈ માંડલ ખાતે પ્લેસમેન્ટ માટે આવતી હોય છે અને તાલીમાર્થીઓને સારા એવા પગાર ધોરણ પર પ્લેસ કરતી હોય છે, જેની વિગતો આ મુજબ છે. તો લિસ્ટમાં જે દર્શાવેલ જે કંપનીઓ છે આ સિવાય પણ બીજી ઘણી બધી કંપનીઓ આઈટીઆઈ માંડલ ખાતે પ્લેસમેન્ટ માટે આવે છે અને તાલીમાર્થીને જોબ, એપ્રેન્ટિસ જેવી સુવિધાઓ સારા એવા પગાર ધોરણો ઉપર આપતી હોય છે. માંડલ આઈટીઆઈ ખાતે તાલીમની સાથે સાથે તાલીમાર્થીઓ પાસે બીજી અન્ય એમના જીવન ઉપયોગી એક્ટિવિટીઝ પણ કરાવવામાં આવે છે, જેવી કે ચિત્ર સ્પર્ધા, નિબંધ સ્પર્ધા, વક્તૃત્વ સ્પર્ધા, યોગ દિવસની ઉજવણી તેમજ તેમના જીવન ઉપયોગી સેમિનારોનું આયોજન આઈટીઆઈ માંડલ ખાતે કરવામાં આવે છે. તો માંડલ આઈટીઆઈ ખાતે ચાલતા વ્યવસાયલક્ષી કોર્સોની આપણે ટૂંકમાં માહિતી મેળવી. હવે જે પણ વિદ્યાર્થી મિત્રોને આઈટીઆઈમાં પ્રવેશ મેળવવા ઈચ્છુક હોય તેઓએ પ્રથમ રાઉન્ડની પ્રવેશ પ્રક્રિયા 30/6/2025 સુધી ચાલુ છે. તો સત્વરે આઈટીઆઈ માંડલની રૂબરૂ મુલાકાત લઈ અને પ્રથમ રાઉન્ડમાં પોતાનો પ્રવેશ કન્ફર્મ કરાવવા આથી જણાવવામાં આવે છે. આભાર.